શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે। રાતે ચા નાસ્તો પણ અમે કરી દીધો છે વેલો। પછી મેં બ્લોગનો સ્ટાર્ટ કરું આજ તો હું, અને ભાત પણ થઈ ગયા છે રેડી અમારા, અને મેં કરી દીધી છે રોટલીની તૈયારી। હમણાં બ્લોગ લઈ અને પછી સીધા જ આપણે રોટલી કરવા બેસી જાય। અને રુદ્રભાઈ નાઈ લીધું છે। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। મસ્ત પાણી મસ્ત છે પાણી, હવે પેલા લૂંટતા કોરું કર એટલે જો શું કરો સાત તમે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। શું કરો તમે? સબ્જીની તૈયારી। સબ્જીની તૈયારી, ઓકે। કોબીજ નું સબ્જી, કોબીજ મટર, કોબીજ મટર, અરે વાહ વાહ, કોબીજ મટર નું સબ્જી છે। કંકોડા મળી જાય ને ભીંડાનું શાક કંકોડા હતા કાલે બધા, પણ પેલા હાઇબ્રિડ હતા, આવડા કંકોડા, કેમ ના લાયા એ થોડી મજા આવે મીઠાશ ન ખાવાની। હોય એમાં, હાઇબ્રિડ કંકોડા એમાં મીઠાશ હોય ને એવી આમાંનો મીઠાશ ન હોય। છે મસ્ત જો ઝાકળ થઈ હા તો વાતાવરણ પણ તું જો કેવું છે, આમ તડકો જ નથી, સવારનું આવું જ છે। સવારે ઉઠી થઈ તો ઝાટા આવતા હતા, આપણે કપડાં લીધા પાંદડા હતા કોટા જો પાંદડા હે ને? મસ્ત ઉડી ગયા મસ્ત મસ્ત થઈ ગયા છે, અને મસ્ત થઈ ગયા છે આપણા ફૂલે, કેવા સરસ આવ્યા છે। ચાલ સરસ, ચલો હવે આપણે રોટલીની તૈયારી કરીએ। ચલો 11:15 વાગી ગયા છે અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે। અને આજે એને કયું પેપર છે? ગુજરાતી ગુજરાતીનું। કે હરખું લખજો હો પેપરમાં, યશસ્વી ભવ। ડેડી જય શ્રી કૃષ્ણ કે બાય બેટા જય શ્રી કૃષ્ણ। બાય બોટલ પડી જાય ને, બાય જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ હો ને, નીચે બેસી વાત જેવું આવું જ જોવા હમણાં। ચલો ટિફિનનું કામ પતી ગયું છે અને આજે તો અમે બનાવવાના છીએ દેશી ભાણું, અડદની દાળ, બાજરી મકાઈના રોટલા, લસણની ચટણી અને પાપડ, છાશ। તો જો અડદની દાળ મેં બાફવા મૂકી દીધી છે, આમાં કુકરમાં નથી કરવાની, આપણે તપેલામાં કરવાની છે। તો બાફવા મૂકી દીધી છે મેં દાળ, અને અહીંયા બનાવું છું લસણની ચટણી। લસણ ફોલીને ટીચી નાખું છું, પછી લસણની ચટણી બનાવું અને દાળ વઘારું। તમે જોડાયેલા રહેજો, ફૂલ દેશી ભાણું આપણે બનાવવાનું છે। ચાલો આપણે અડદની દાળ મેં વઘારી નાખી છે, 2-3 ડુંગળી, 1 મોટું ટમેટું, લસણ, એને મસ્ત સાતળી અને એનો વઘાર કરી નાખ્યો। દાળ બાફેલી હતી ને એમાં, અને રૂટીન મસાલા જે આપણે ધાણા જીરું, મીઠું, મરચું એ બધું નાખતા હોય એ નાખીને મસ્ત સ્પાઈસી કરી છે, કારણ કે આ દાળ સ્પાઈસી હોય ને તો જ ભાવે છે। એટલે જો દાળ આપણી થઈ ગઈ છે, થોડીક વાર ઉકળે એટલે આપણી દાળ રેડી। ત્યાં સુધીમાં આપણે કરી નાખીએ હવે લસણની ચટણી। ચલો આપણી ચટણી પણ વઘારે આવી ગઈ છે લસણની, ને આ બાજુ દાળ ઉકળે છે, તો મસ્ત ચટણી થઈ છે આપણી। આમાં લસણ લીધું છે, લાલ મરચું, થોડુંક ધાણા જીરું ને મીઠું। ચલો આપણી ચટણી પણ રેડી છે અને દાળ પણ ખાવા આવી છે। ચાલો ભાઈ, આજ તો અમારા મેડમને હું પૂછ્યું, મસ્ત મજાની કાઠિયાવાડી દાલ મખની બનાવી, નહીં આપણી ભાષામાં કાઠિયાવાડી દાલ મખની, અડદની દેશી દાળ, અને બનાવે છે મકાઈના લોટના રોટલા। આજે મકાઈના લોટના રોટલા ખાવાના છે। સેજ એને હા કહણવો વધારે પડે, મકાઈના લોટનો હોય ને એટલે આને ગરમ પાણીમાં બાંધે, આમ તો
છે ગરમ પાણી નાખો ને તો મસ્ત ચીકણો થાય આમાં થોડોક છે ને ઘઉંનો લોટ નાખતો છે એટલે આ બહુ ફાટે છે ને ઈ નો ફાટે અને યાર એ ન નાખવો પડે પણ આ બધા ગોધરા સાઈડ નાની હોય ને એ લોકો ઈ જ કરે છે એ અમથું ઉફાળું ગરમ પાણી કરીને એનાથી લોટ બાંધે એટલે ચીકણો થઈ જાય લોટ મસ્ત જો ભાઈ જો રોટલા થઈ ગયા છે અને દાળ થઈ ગઈ છે, ચટણી બની ગઈ અને સલાડ પણ હા. બની ગઈ. ભાઈ ભાઈ મસ્ત જો વઘારી નાખી લસણની દાળ ચટણી. જો. હા કાઠિયાવાડી દાલ મખની ભાઈ ભાઈ સુગંધ જ ખાલી લ્યો તો પેટ ભરાઈ જાય. હમ. થઈ ગયું? સરસ ચાલો તે વડાની રોટલી આમ હલકી પકડો. અવસ્થિત શેકી લેવામાં આવે આ હાથ તો કરી પનીર બફાફાનું ઉપરનું પડ આમ. પટ્ટી સમોસા જેવું આમ તો કરવાનું. અને એને ફ્રીઝમાં 3 થી 4 દિવસ સુધી આ હવે આમ તો કરો. રાખી શકાય. આમ હોય પછી હું આમ આ ફરસાણ ફ્રાય કરીને તો અત્યારે વાગી ગયા છે 2:45 અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. ફાઇનલી બારામાં નાખતો ફાઇનલી હા અને બસ જો કિરણજી આજ તો ઘીની રમઝમાટ બોલાવે છે. જો દાલ મખની કાઠિયાવાડી મને તો મારો જીવ મળી ગયો. તો પછી તારું જીવ એટલે જ મેં કીધું કે ઈ ખાતી નથી ને કાંઈ તો આવું કંઈક કરી દઉં તો ઈ ખાય. અમારું ઓરિજિનલ ભાણું આ તો અમારો ગોળ ઘણો વિષય એવો. હા તો આજે જમવામાં છે સાહેબ તમે બોલો આજ તો રોજ હું બોલું છું. હું બોલું જમવામાં શું શું જમવામાં છે? કઈ તો દીધું કાઠિયાવાડી દાળ મખની અડદની ફોતરાવાળી દાળ અને રોટલો શેનો અમારું છે ફેવરેટ અને મકાઈના લોટના રોટલા અને લસણની ચટણી અને? ડુંગળી છાશ ગોળ ઘી આજ તો મોજ પડી ગઈ ને બાળા. મોજ 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 ખાલી પાપડ શેકી લીધા હોત ને તો ભગવાન તને 200 વર્ષની કરત ના ના એટલે જ દસ કા 100 વર્ષની કરે ડબલ નથી લેવું આપણે. પાપડ આવી ગયા હોત ને નહીં આવી છે હજી પડ્યા છે ને પાપડ તો કઈ શેકવાતા ને કલા થઈ ગયા છે હવે મારે તડકો નીકળે ને હવે જે ભીના ભીના એ તો શેકો એટલે થઈ જાય થઈ જાય. હા ઈ તો પણ ભેજ તો ન લાગે ને. શેકાવું કામ પાંચ કરતી મિનિટ પેકમ કવર થઈ જાય પછી. માણા જેવા માણાને ભેજ લાગી જાય બેટા પાપડમાં તો લાગે ને મારો દીકરો હમ. મસ્ત બની ગયા છે Taste હા ભાઈ હતું એવું સાંજે ટિફિનમાં મારે પ્રોગ્રામ કરવો હતો કે સાંજે ટિફિનમાં અડદની દાળ ને બાજરીના રોટલા ને એવું બનાવીએ ઠંડુ વાતાવરણ છે તો ત્યાં તો રસ્તામાં ફોન આવ્યો એ કે અમે અડદની દાળ બનાવી છે મેં કીધું લ્યો વાયરું સત્યાનાશ તોય પણ હાલો હવે આપણે ખાઈ લઈએ સાંજે કંઈક બીજું બનાવી નાખશું ટિફિનમાં અડદની દાળ નો મજા આવે સાંજે દાળ નો જો હવે ખવાય. મકાઈના રોટલા જુઓ તમે હા છે ને બાકી દાહોદ ગોધરાવાળી બાયું બનાવે એવા બનાવ્યા ને ટીકડે 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 કેમ બાકી બહેનું આવી દાળ કેવી બેની જો ગા કાઈ ઘટે નહીં. ઘટે નહીં ને સાહેબ કાંઈ અરે મોજે મોજ સરસ ચાલો તો તો મને મજા આવે તો મજા ખાવા. એટલે જ મને ઈચ્છા હતી મેં અડદની એટલેથી દાળ નથી બનાવતી ના હું ફ્રી ના હોઉં તો ઈજાદ કેટલું ટાઈમ કાઢીને મેં કરી દીધું મેં વાંધો નહીં ચાલ તને ફટાફટ કરી દઉં આપણે આ બધી વસ્તુ ગરમ ને તો જ ભાવે. અને દાળ અને છે ને સાહેબ હકીકતમાં એવું છે બેટા અડદની દાળ છે ને આ લોકો જે પંજાબી લોકો જે દાલ મખની બનાવે ને એ તાજે તાજી ન ખાય વાસી ખાય વાસી નહીં એને ઠંડી એને રેવા દે ટૂંકમાં એમ એના મસાલા એમાં હા, પ્રોપર ઈ ભળી તમે જાય. હકીકતમાં એને તમે એક દી પછી ખાવ ને તો એની ખાવાનો આખો ટેસ્ટ જ આખો અલગ આવે હવે આને આ દાળ રહી ને તું રાખી મૂકજે ઈ સાંજે તું ખાજે પાછી તને આખો અલગ જ ટેસ્ટ આવશે અને આ બધો મસાલો હોય ને ટોટલી દાળમાં ચડી જાય ને પછી દાળ ખાવાની મજા આવે પણ આમે આ છે ને, દાલ મખની અને ઈ આજે- લોકો ઘરે બનાવે ને દાલ મખની આ જ હોય એ લોકો શું કરે આખા અડદ લઈને પલાળે હા. અને આપણે અડદની દાળ દાળ કરીએ. બનાવીએ. ફેર ખાલી એટલું એટલું હોય. હોય. પછી ઈ તો પણ શું બની કરે, એ સેવી જ છો. ઉપરથી હા ઉપરથી ઈ બની લોકો છે. મલાઈ ને આન તેન બધું નાખે દાલ મખનીમાં આ ઈ જ વસ્તુ પણ મેં એ ટાઈપની જ બનાવી છે ખાલી દાળ હતી અને ઓલા અડદ હોય સમજ્યા? અને પ્લસ કે મેં કુકરમાં નથી બનાવી એટલે એનો ટેસ્ટ આપણા સરસ દાદા આવે હે ને બટા અટાણે આ તને જે લાગે ને ઈ આ ખાઈને જ મોટા થયા એટલે B12 નથી ઘટતા. છે એટલે ઈ કોઈને કઈ નથી કરતું ને આપણે હા, બધાયને બધું હાથા દુખે ને હા. આ દુખે B12 એટલે આનામાં B12 ભરપૂર હોય આમાં વાહ મજા આવી ગઈ ને
સરસ ચાલો એટલે મોજ ચાલો, જમવા માંડો ખાવા મને માંડો ભૂખ લાગે છે ફટાફટ. વખાણ બહુ કરે છે પાણી આવવા માંડ્યું છે મને તો ફાઇનલી રુદ્રભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે આવીને હાથ પગ મોઢું ધોઈ લીધું અને બેસી ગયા છે જમવા તમે લોકો ઊભા છે હું આવ્યો હા ડેડી તે ઊભા ફોન થઈને કરી દીધો તો અમે મોડા બેસે થોડા. કેવી રીતે કરવું પણ હવે એ મમ્મી એક છોકરીનું કહેવાય ઓલું બેંકનું કાર્ડ આવે ને એ સ્કૂલમાં આપવાનું હતું મતલબ ચેક હતું એ નથી કોકે લઈ લીધું એના બધા પૈસા ખાલી થઈ ગયા બેંકમાં કોને કીધું એ છોકરી હતી અમારી બસમાં આવતી હતી એની હારે. એવું? એટલે ઘરેથી ચેક લખી દીધો હશે ને જાતી હશે રસ્તામાં કોકે લઈ લીધો ચેક તો એમ કઈ પૈસા ના ઉઠે ને કારણ કે એ તો જેના નામનો લખેલો હોય એના ખાતામાં જ જાય. ચાય હા તો એના ખાતે પછી પૈસા યાદ છે. ચાલો ચાલી લઈએ સરસ ચાલો જમી લે તું હું વાસણ ઘસવા બેસું મને ડુંગળી આપી દે થોડી. હું ડુંગળી હા સુધાર દવાલ ડુંગળી ત્યાં હા ને સરસ ચાલો જમી લ્યો भूल भजैया रात रचैया शाम से लौटा है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना भूल भजैया रात रचैया शाम से लौटा है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना भूल भजैया रात रचैया शाम से लौटा है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है ચલો અમે લોકો આવી ગયા છીએ આરતીમાં ગણપતિ બાપાની અને ખાસા એવા એવા ને સળગા એવા સળગા નથી આરતી શરૂ થશે હવે તમે જોડાયેલા રહેજો મજા આવશે કાર્તિક તો આજે અમારા તરફથી પાર્ટી હતી અને અત્યારે બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે આ સેજલ આંટી આ પિન્ટુ આંટી આ મારા મમ્મી અને આ આયુષી આ રુદ્યો બાયપાસ બાયપાસ કરી દીધો મને તો અને પપ્પા દેખાતા નહીં જો હા હિરેન અંકલ અને મારા પપ્પા વાત તો નહીં કરતા પપ્પા ઓ પપ્પા પપ્પા સામું જોવો ને હું દેખાય તો આ બંને આઈસ્ક્રીમ નહીં ખાતા એટલે નથી લાયા અમે બતાય લાલા ભાઈ બતાય આ લાલા કાકા એ આજો એમાં ક્યાં લાલા કાકા કરવાનું હોય? આમને લગ્ન કરવાના છે એક બાયડી મળે તો કહેજો અમને કહેજો એ બધા કહેજો બાયડી મળે તો કોક સારું જઈએ અમે અત્યારે વાગી ગયા છે 1 અને બચ્ચો નીચે હતા ઉપર આવ્યા બેઠા બધાએ અને જમવાનું તો કંઈ હતું નહીં અત્યારે કારણ કે કાર્ડમાં ઉપવાસ ચાલુ થાય એટલે ઓલરેડી 12:30 તો વાગી ગયા હતા અનાજ તો ખવાય નહીં એટલે અમે કંઈ ખાધું નહીં એમાં ચાદર હશે તો આવીને ફરાળ ફ્રૂટ ખાધું ફ્રૂટ ખાઈને બસ જો બેઠા ને હવે પથારી કરીએ છીએ એટલે સુવાનો ટાઈમ તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી તો હું કરું છું મારા બ્લોગનું એન્ડ તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ